વાવથરા જિલ્લાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વાવથરા જિલ્લા વહીવટી તંત્રમાં મોટો ઉલટફેર। ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર કરતા વાવથરા જિલ્લામાં 2 ઉચ્ચ IAS અધિકારીઓની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે। નવનિર્મિત જિલ્લાની જવાબદારી સંભાળતા કલેક્ટર JS પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીની અન્ય સ્થળે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને નવા અનુભવી અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે, જેમાં નવનિર્મિત જિલ્લાના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવનાર બંને અધિકારીઓને હવે નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેમાં વાવથરા જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવતા JS પ્રજાપતિની બદલી હવે ગાંધીનગર ખાતે કરવામાં આવી છે અને જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત કાર્તિક જીવાણીની બદલી નવસારી ખાતે કરવામાં આવી છે, જેમાં વહીવટી ગતિશીલતા જાળવી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત ધોરણે નવા અધિકારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે। વાવથરા જિલ્લાના નવીન કલેક્ટર તરીકે મયુર મહેતાની નિમણૂક કરવામાં આવી છે। તેઓ હવે જિલ્લાના વહીવટી વડા તરીકે ચાર્જ સંભાળશે અને જિલ્લાના વિકાસ કાર્યને વેગ આપવા માટે નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે કલ્પેશ કુમાર શર્માની વરણી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે JS પ્રજાપતિ અને કાર્તિક જીવાણી બંને IAS અધિકારીએ આ નવનિર્મિત જિલ્લાના પ્રારંભિક તબક્કે વહીવટી માળખું ગોઠવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે અને હવે નવા આવનાર અધિકારીઓ મયુર મહેતા અને કલ્પેશ કુમાર શર્મા સામે જિલ્લાના વિકાસના એજન્ડાને આગળ ધપાવવાની મુખ્ય જવાબદારી રહેશે અને આ ફેરબદલના પગલે સ્થાનિક રાજકીય અને વહીવટી આલમમાં ચર્ચા શરૂ થઈ છે। ટૂંક સમયમાં નવા અધિકારીઓ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળશે તેવું મનાઈ રહ્યું છે। એવા ક્યુંભાઈ ચૌહાણ, વાવથરા।